આયુર્વેદમાં છાસને પૃથ્વી પરનું અમૃત માનવામાં આવે છે. સંસ્કૃતમાં તેને ટક્ર કહેવાય છે. આયુર્વેદ મુજબ છાસનું મહત્વ આ મુજબ છે. 2. પાચન માટે શ્રેષ્ઠ. ડાયજેસ્શન. છાસ પાચન શક્તિ જઠરાગ્નિ વધારે છે. તે ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને શરીરમાં રહેલા ઝેરી તત્વો આમનો નાશ કરે છે. તે પચવામાં હલકી લઘુ હોય છે. 2. દોષ સંતુલન. ત્રિદોષા. છાસ ખાસ કરીને વાત અને કફ દોષને સંતુલિત કરે છે. જો છાસમાં સાકર ઉમેરવામાં આવે તો તે પિત્ત શામક બને છે અને જો તેમાં સિંધવ કે સૂંઠ નાખવામાં આવે તો તે વાત કફનાશક બને છે. 3. પેટના રોગોમાં રામબાણ. સંગ્રહણી. IBS આંતરગામી નબળાઈ અને મરડા જેવી બીમારીઓમાં છાસ ઔષધ સમાન છે. હરસમસા પાઇલ્સ. હરસના દર્દીઓ માટે છાસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. મેદસ્વીતા. વજન ઘટાડવા માટે પણ છાસ ઉપયોગી છે કારણ કે તે શરીરના વધારાના કફ અને ચરબીને તોડે છે. 4. છાસ પીવાનો નિયમ. આયુર્વેદનો એક પ્રખ્યાત શ્લોક છે, ભોજનાંતે પીબેત તક્રમ, એટલે કે જમ્યા પછી છાસ પીવી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. ખાસ નોંધ. આયુર્વેદ અનુસાર દહીં અને પાણી સરખા ભાગે લઈ તેને વલોવીને માખણ કાઢી લીધેલું હોય તેને જ શ્રેષ્ઠ તક્ર છાસ કહેવાય છે.